હું અત્યારે મોજૂદ છું સુરત શહેરના લિંબાયત ખાતે અને લિંબાયતમાં જે હનુમાન મોહલ્લા ખાતે જે પરિસ્થિતિ પાણીના જોવા મળી રહ્યા છે સતત 24 કલાકથી ભારે વરસાદના કારણે આપ જોઈ શકો છો આ બાજુ માતાની જે મંદિર છે મંદિર પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા છે જે આપ જુઓ છો કેવી પરિસ્થિતિ છે ભગવાનની જે પ્રતિમા છે ત્યાં બધા અંદર સુધી ત્યાં ડૂબી ગયા છે જે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે અહીંયા સ્થાનિકો લોકો ઉપસ્થિત છે હું અત્યારે લોકોને પૂછી છે શું પરિસ્થિતિ છે ને કેટલા વર્ષો પછી આવી પરિસ્થિતિ સર્જાઈ છે જે બેન કયો વિસ્તાર છે ને શું કહેવા માંગશો? અમારો લિંબાયત વિસ્તાર છે ને સતત વરસાદની કારણે અમારું ઘરમાં ખાસું નુકસાન થઈ ગયું છે. અહીંયા ખાસું પાણી ભરાઈ ગયું છે. તો આ લિંબાયત વિસ્તારમાં હનુમાન મોહલ્લા ખાતે જે આપ જોઈ શકો છો જે પરિસ્થિતિ સર્જાઈ છે આ દુકાનમાં અંદર પાણી ભરાઈ ગયેલી છે. શું નામ છે આપનું? હેમંતભાઈ. હા, આની દુકાન છે તમારી? કરિયાણાની છે, હેમંત કરિયાણા સ્ટોર. શું પરિસ્થિતિ છે પાણીની, શું કહેવા માંગો છો? સમર એટલું પાણી ભરાઈ ગયું છે આટલા આપણે કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? બહુ વર્ષોથી રહીએ છીએ અમે તો નાનાથી મોટા છે. આજે પહેલી બી આવી કઈ પરિસ્થિતિ સર્જાઈ હતી? કોઈ દિવસ નહીં, આ પહેલી વાર જ થયું ને આજ નાનાથી મોટા છે આજે પહેલી આ પરિસ્થિતિ જોવા મળે છે ને અમારે હવે તો આવી પરિસ્થિતિ છે કે દુકાનમાં અને ઘણા બધા મકાનોમાં ઘરના અંદર જે પાણી જે ચાલી ગયેલા છે જે પરિસ્થિતિ અસ્પષ્ટ જોવા મળી રહી છે. જો આ બાજુ હું આપણા કેમેરામેનને બતાવું કે હવે જુઓ કે જે ઘરમાં પાણી, આ બાજુ બી જુઓ તો આ ઘરમાં એપાર્ટમેન્ટ છે, લોકો અહીંયા રહેતા મકાન છે ત્યાં હું કંઈ પાણી ભરાઈ ગયેલા છે જે પરિસ્થિતિ અસ્પષ્ટ જોવા મળી રહી છે. તો આ જોઈ શકો છો જે પરિસ્થિતિ હું એક ઘરમાં જાઉં છું. આજે હનુમાન મોહલ્લામાં લિંબાયત ખાતે જે પાણી જે ઘરનું અંદર જે સમા ભરાઈ ગયેલા છે જે 24 કલાકથી સતત ભારે વરસાદના કારણે જે પાણી ઘર સુધી ભરાઈ ગયેલા છે. લોકોના કહેવા એવું છે કે ઘણા બધા લોકોના ઘરમાં અને દુકાનોમાં જે પાણી ભરાઈ ગયા છે અને લાખો રૂપિયાના લોકોના નુકસાન થયેલ છે. એક વખત સુરત શહેરના લિંબાયત ખાતે હનુમાન મોહલ્લા કબ્રસ્તાનના સાઈડમાં ભારે વરસાદ 24 કલાકથી સતત ભારે વરસાદ થયેલના કારણે જે પાણી ભરાઈ ગયેલી છે જે પરિસ્થિતિ અસ્પષ્ટ જોવા મળી રહી છે. કેમેરામેન દિવ્યાનો સાથે હું હસનૈન શેખ, સિટી ક્રાઇમ ન્યૂઝ, સુરત.